ભાવનગરમાં તો એવું નહીં બોલાતું હોય, પણ ગામડામાં છે ને, જે લોક બોલીમાં એક બહુ સરસ મજાનું વાક્ય જે ગામડાના લોકો કહે, ઓયલા વિનાનું ઓયલું. કાંઈ ન સમજાણું, સમજીએ આ શબ્દને. ઓયલા વિનાનું ઓયલું. એકવાર એક ખેડૂતના પત્ની, એનો નાનો દીકરો અને દીકરી, આ ચારે ચાર રાજમહેલ પાસેથી પસાર થતા હતા અને અંદર અંદર વાતો કરે કે કડવા બહુ મીઠા. અને ત્યાં ખેડૂતના પત્ની કે કડવા નહીં પણ નરઘા બહુ મીઠા. અને ત્યાં પેલી 8 વર્ષની દીકરી બોલી કે આંગળીઓ બહુ મીઠી. હવે આવો સંવાદ થતો હતો ને રાજા ત્યારે રાજમહેલની અટારીમાં જ ઊભા હતા અને કાન દીધું અને કહ્યું કે આ લોકો કઈ ભાષામાં બોલે છે? આ ગુજરાતી કઈ ખબર પડી નહીં. કડવા બહુ મીઠા, આંગળીઓ બહુ મીઠી, નરઘા બહુ મીઠા. એટલે પ્રધાનને કહ્યું કે ચારે ચાર જણાને મારી સમક્ષ પ્રસ્તુત કરો. અને ખેડૂતના પત્ની, દીકરો અને દીકરી એ બધા જ રાજા સામે આવે છે. રાજાએ કહ્યું કે તમે કઈ ભાષામાં વાત કરો છો? કડવા એટલે શું? કડવા બહુ મીઠા, નરઘા બહુ મીઠા, આંગળીઓ બહુ મીઠી. એટલે ખેડૂત કહે છે કે અમે તો ગરીબ ખેડૂત, અમને કઈ એવી શિષ્ટ અને સાંસ્કૃતિક ભાષા ન આવડે, આ તો ગ્રામીણ લોક બોલીમાં અમે વાત કરીએ. રાજા કે નહીં, મારે આનો અર્થ જાણવો છે. અને ખેડૂત કહે છે કે નામદાર રહેવા દ્યો ને. નહીં, મારે અર્થ જાણવો છે. આમ પણ રાજહટ, બાલહટ એ એકવાર થઈ જાય ને અને પછી પૂરી જ કરવી પડે. એટલે રાજા છે ને વારંવાર હઠ કરતો હતો ને ત્યાં ઓલી 8 વર્ષની દીકરી બોલી કે બાપા આ ઓયલા વિનાનું ઓયલું ને. એટલે રાજાના ફરીવાર કાન ચમક્યા. હજી તો કડવા, નરઘા ને આંગળીઓમાંથી બહાર નથી નીકળ્યા, ત્યાં નવો શબ્દ આવ્યો કે ઓયલા વિનાનું ઓયલું એટલે શું? એ કે આનો અર્થ મને કહો. અને ખેડૂત કહે છે કે અમે તમને આંગળીઓ, આ નરઘા ને કડવા એનો અર્થ કહી દઈએ, પણ મહેરબાની કરી અને આ ઓયલા વિનાનું ઓયલું આનો અર્થ ન પૂછતા. એટલે ખેડૂત કહે છે કે નરસિંહ મહેતાના જે બધા પદ હોય, પ્રેમાનંદના જે બધા પદ હોય, પ્રેમાનંદના જે આખ્યાન રચાણા, તો આ બધાને કડવા કહેવાય ગુજરાતીમાં. પ્રેમાનંદના જે બધા પદ છે તો એને કહેવાય કડવા. એટલે કડવા કેવા મીઠા? કથામાંથી આવતા હશે. પણ એ કડવા જે વાજિંત્ર ઉપર વાગતા હતા, જે ઓલા એક તારા ઉપર, એને કહેવાય નરઘા. તો એ કે નરઘા બહુ મીઠા. અને ત્યાં પેલી દીકરી બોલી કે આંગળીઓ બહુ મીઠી. વાજિંત્ર તો હોય પણ એનો વગાડવા વાળો કલાકાર ન હોય તો વાજિંત્રની પણ કિંમત નથી. એટલે અમે કહ્યું કે આંગળીઓ બહુ મીઠી. અચ્છા, ये तो मुझे पता चल गया. હવે મને કયો તો આ ઓયલા વિનાનું ઓયલું એટલે શું? અને ખેડૂત પગમાં પડી ગયો કે મહેરબાની કરી આનો અર્થ ન પૂછો. હવે આપણા મનનો સ્વભાવ છે, જે વસ્તુ ના પાડીએ ને એટલે મન છે તે હા સમજે. ના એટલે કે હા. રાજા કે અર્થ તો કેવો જ પડશે. હું તમને અભય આપું છું, કાંઈ નહીં થાય. કે ગામડામાં જે જનાવર હોય ને એ જનાવરને કે ઓયલું. અને જનાવરની પૂંછડી છે ને એ પૂંછડીને પણ કહેવાય ઓયલું. અને પૂંછડા વિનાનું જનાવર એટલે કહેવાય ઓયલા વિનાનું
ઓયલું. ઓયલાને ઓયલું ક્યાં? કેવી અદ્ભુત ભાષા છે, લોક બોલી ગુજરાતી. તો રાજા બહુ હઠ કરતા હતા એટલે ઓલી દીકરી બોલી કે આ ઓયલા વિનાનું ઓયલું, પૂંછડા વિનાનું જનાવર. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પાસે ધર્મ નથી, જે વ્યક્તિ પાસે ભાવ નથી, જે વ્યક્તિ પાસે ભજન નથી ને, તો તે બધા જ ઓયલા વિનાનું ઓયલું.